ઉપર પણ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 છે. એ જ રીતે બાકી બધા સેલ ઉપર ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 છે. માત્ર જે P2D2માં જે 30 કોસ્ટ લખેલી છે એ સેલમાં -20 વેલ્યુ આવે છે. માટે ત્યાં આપણે એક સેલ ક્રિએટ કરેલું છે અને લૂપ ફોર્મ કરી છે. એ લૂપ ફોર્મ કરીને જે 3 યુનિટ્સ રીઅલોકેટ કર્યા છે એના પછી આપણને જે સોલ્યુશન મળે છે એ આ પ્રકારે મળે છે. P1D1 પર 5 યુનિટ, P2D2 પર 3 યુનિટ, P3D2 પર 5 યુનિટ, P2D3 પર 7 યુનિટ, P3D3 પર એ તો પ્લસ પોઝિટિવ છે, P3D4 પર 10 યુનિટ્સ, P2D2 પર 3 યુનિટ્સ એન્ડ P1D4 ઉપર 2 યુનિટ્સ. અને બાકી બધા જે સેલ્સ છે એ તમામ સેલ્સની આપણી જે કોસ્ટ છે ડીઆઈ જે અનઓક્યુપાઈડ સેલ્સ માટે એ પોઝિટિવ છે. મીન્સ since all dij's are greater than or equal to 0 for all non-basic cells, the present solution is optimal solution, and optimal solution is x11 equal to 5, x14 equal to 2, x22 equal to 3, x23 equal to 7, x24 equal to 3, x32 equal to 3, and x34 equal to 10. And as a result of this, objective function value becomes minimum z equal to 19 into 5 plus 12 into 2 plus 13 into 3 and so on. So we will get minimum value of objective function z is equal to rupees 799. હવે મિત્રો यहाँ તમે ધ્યાનપૂર્વક જુઓ તો જે આપણે કોસ્ટ રિડક્શન કર્યા છે સૌથી પહેલાં આપણે નોર્થ વેસ્ટ કોર્નર મેથડથી કિંમત શોધી છે. નોર્થ વેસ્ટ કોર્નરમાં આપણી કિંમત આવી હતી 975 રૂપીસ. દેન વી હેવ ઓપ્ટેન્ડ cost using least cost matrix minima method. Matrix minima method માં cost આપણને આવી છે 894 રૂપીસ. એના પછી વોગલ્સ એપ્રોક્સિમેશન મેથડમાં કિંમત શોધી છે, એ કિંમત આવી છે 859 રૂપીસ. અને છેલ્લે ઓપ્ટિમાલિટી ક્રાઇટેરિયા એપ્લાય કર્યું છે અને જે કિંમત મેળવી છે ઇટ ઇઝ 799 રૂપીસ. તો તમને ધ્યાન આવશે કે જેમ જેમ આપણે મેથડ એપ્લાય કરતા જઈએ છે ઓપ્ટિમાલિટી ક્રાઇટેરિયા પછી જે કંઈ કિંમત મળે છે દેટ ઇઝ ધ લોએસ્ટ કોસ્ટ. અને જે આપણો હેતુ છે કે કોઈ પણ ઓરિજિનથી કોઈ પણ ડેસ્ટિનેશનમાં કોઈ પણ નંબર ઓફ યુનિટ્સ તમે ટ્રાન્સપોર્ટ કરો તો તમારા ઉપર ઓછામાં ઓછો એનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ આવવો જોઈએ. મીન્સ આ જે ઓપ્ટિમાલિટી ક્રાઇટેરિયા છે એના થકી તમે ઓછામાં ઓછા ખર્ચે સફળતાપૂર્વક કોઈપણ પ્લાન્ટ્સમાંથી કોઈપણ ડેસ્ટિનેશનમાં તમારા યુનિટ્સ ટ્રાન્સપોર્ટ કરી શકો છો. તો દેટ ઇઝ ધ મેઇન એડવાન્ટેજ ઓફ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ. હવે આ જે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ છે એમાં ડીજનરેસી એક મોટી સમસ્યા છે. ડીજનરેસી મીન્સ સી ફોર એ ગિવન ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ વી મસ્ટ હેવ m plus n-1 પોઝિટિવ વેલ્યુ ઓફ xij. કરેક્ટ. એમ ઓરિજિન અને એન્ડ ડેસ્ટિનેશન હોય તો એના માટે m plus n-1 આપણા પાસે ઓક્યુપાઈડ સેલ હોવા જ જોઈએ. ઇફ ઇટ ઇઝ નોટ સો ધ પ્રોબ્લેમ ઇઝ સેટ ટુ બી અ ડીજનરેટ પ્રોબ્લેમ, ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ. તો આ ડીજનરેસી ક્યાં આવે છે? તો ડીજનરેસી કેન ઓકર એટ 2 સ્ટેજીસ. ફર્સ્ટ એટ ઇનિશિયલ સોલ્યુશન એન્ડ સેકન્ડ ડ્યુરિંગ ધી ટેસ્ટિંગ ઓફ ઓપ્ટિમમ સોલ્યુશન. ઇનિશિયલ સોલ્યુશનમાં ઘણી વખત એવું બને કે કોઈ પણ રો અને કોલમમાં ડિમાન્ડ અને સપ્લાયના ફિગર એક સરખા હોય તો જ્યારે આપણે એ પર્ટિક્યુલર સેલને સિલેક્ટ કરીએ છીએ તો એક સાથે જ રો અને કોલમમાં ક્રોસ્ડ ઓફ કરી દઈએ છીએ, જેના હિસાબે ઇનિશિયલ સોલ્યુશન વખતે ડીજનરેસી આવતી હોય છે. અને ડ્યુરિંગ ધી ઓપ્ટિમાલિટી ક્રાઇટેરિયા જે આપણે લૂપ ફોર્મેશન કરી, ધારો કે લૂપ ફોર્મેશનમાં -3 બે સેલમાં આવ્યું હોત તો આપણે -3 યુનિટ જ એલોકેટ કરવાનું આવ્યું હોત, પણ એક સાથ બે સેલ્સમાં 0 યુનિટ એલોકેટ થઈ ગયા હોત તો એના હિસાબે પાછા પણ ડીજનરેસી આવી શકે છે. તો ડીજનરેટ સોલ્યુશન જ્યાં સુધી બને આપણે એવોઇડ કરવાનું હોય છે. પછી તો આવતો હોય તો એનો કોઈ રસ્તો નથી, પણ જ્યાં સુધી બને આપણે ડીજનરેસી એવોઇડ કરવાની હોય છે. એ જ રીતે નેક્સ્ટ ઇઝ મલ્ટિપલ ઓપ્ટિમમ સોલ્યુશન. ઘણી વખત એવું થાય છે કે આપણા પાસે ફાઇનલ ઓપ્ટિમલ ટેબલમાં
જ્યારે ઓલ ડીઆઈજેસ આર ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 આપણે કીધું તો ઇક્વલ ટુ 0 વાળા અમુક સેલ હોય છે. કોઈ પણ અનઓક્યુપાઈડ સેલમાં 0 વેલ્યુ આવતી હોય તો એના મતલબ એમ છે કે નેટ કોસ્ટ ચેન્જ ઇન ધી ઓપ્ટિમલ સોલ્યુશન રિમેન્સ ધ સેમ, અને વી હેવ ટુ ડુ ધ રીઅલોકેશન ઓફ સેલ્સ having the net cost change equal to 0 will have no effect on the transportation cost. This reallocation will provide another solution with the same transportation cost, but the route employed will be different from those for the original optimal solution. This is important because they provide management and added flexibility in decision મેકિંગ. આ ઓપ્ટિમલ મલ્ટિપલ ઓપ્ટિમલ સોલ્યુશનના મેઇન ફાયદા એ જ છે કે તમારા પાસે એક ઓપ્ટિમમ સોલ્યુશન મળી ગયા છે અને તમે એવું કોઈ સેલમાં 0 વેલ્યુ આવતી હોય તો તમે રીઅલોકેશન ઓફ યુનિટ કરી શકો છો. તો ડિસિઝન મેકિંગમાં આપણા પાસે એક કરતાં બે વિકલ્પ અવેલેબલ થઈ જાય છે. અને સેકન્ડ એક સ્પેશિયલ કેસ છે અનબેલેન્સ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ. અનબેલેન્સ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ મીન્સ આઈધર demand is less than supply or demand is greater than supply. So if the total supply is not equal to total demand, then the problem is known as unbalanced transportation problem. If the total supply is more than total demand, we introduce an additional column which will indicate the surplus supply with transportation cost 0. And similarly, if the total demand is more than the total supply, an additional row is introduced in the table which represent unsatisfied demand with transportation cost 0. અહીં એક દાખલા બતાવ્યા છે. એમાં જે છે સપ્લાય અને ડિમાન્ડમાં સપ્લાય ઇઝ ઇક્વલ ટુ 800 યુનિટ છે એન્ડ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ 1000 યુનિટ છે. મીન્સ દેર ઇઝ એ lacking of 200 unit as far as supply is concerned. So one dummy plant is introduced with 000 cost and supply equal to 200 unit. એક રો એડ કરવામાં આવી છે જેમાં 0 યુનિટ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ લીધું છે અને જે 200 યુનિટનો જે સ્લેક હતા એ ત્યાં અસાઇન કરી દેવામાં આવ્યા છે. એ રીતે આપણે ડિમાન્ડ અને સપ્લાય સેટિસ્ફાય કરીને અનબેલેન્સ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમને બેલેન્સ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમમાં ફેરવીને એનો ઉકેલ મેળવી શકીએ છીએ. તો આ રીતે આ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમનો આખો પ્રેઝન્ટેશન હતો. એમાં તમને કોઈ મિત્રો કોઈ ક્વેશ્ચન વગેરે હોય તો તમે કોલ કરીને પૂછી શકો છો. કોઈ ડિફિકલ્ટી હોય કાંઈ હોય તો બરાબર. સો નેક્સ્ટ ઇઝ અસાઇનમેન્ટ. યસ. હવે આજે સાથ સાથ એક ઓર બીજી નિયુક્તિની સમસ્યા કે અસાઇનમેન્ટ પ્રોબ્લેમ પણ એક ટોપિક यहाँ કવર કરવાનું છે. અસાઇનમેન્ટ પ્રોબ્લેમ એટલે શું? તો અસાઇનમેન્ટ પ્રોબ્લેમ મીન્સ બેસ્ટ પર્સન ફોર અ જોબ. કોઈ પણ સારા માણસને જોબ આપવું જેથી ઓબ્જેક્ટિવ that is the main objective of assignment problem. The best person for job is the main objective of assignment problem. The general assignment model with n persons and n job is presented below. આ અસાઇનમેન્ટ પ્રોબ્લેમ શું છે? તો એનો સ્ટ્રક્ચર यहाँ તમને આપેલું છે. એક વ્યક્તિને આપણે એક જ કામ સોંપવાનું છે એ રીતે, અને એ રીતે કામ સોંપવાનું છે કે આપણી અસાઇનમેન્ટ કોસ્ટ, ટોટલ અસાઇનમેન્ટ કોસ્ટ મસ્ટ બી મિનિમમ. તો જે કોસ્ટ મેટ્રિક્સ છે यहाँ તમને દર્શાવેલું છે વર્કર્સ 1 to n એન્ડ જોબ 1 to n અને C11 C12 CNN કોસ્ટ મેટ્રિક્સ. અહીં કોસ્ટ મેટ્રિક્સ જે હશે એ સ્ક્વેર મેટ્રિક્સ હશે. જેટલા પર્સન હશે એટલા જ જોબ્સ આપી શકે અને દરેક પર્સનને એક જ જોબ આપવાનું છે. એ રીતે અસાઇનમેન્ટ પ્રોબ્લેમમાં હોય છે. અસાઇન અ જોબ ટુ ધ પર્સન in such a way that total assignment cost must be minimum. The element Cij is the cost of assigning the worker I to the job J. More meaningfully, it may be thought of as the time taken by the worker I to complete the job J. There is no loss of generality in assuming that the number of workers equal to number of jobs. આપણા પાસે number of workers equal to number of job હોય તો એનાથી કોઈ જનરલિટી પર કોઈ લોસ થતો નથી. If there are more workers, we may introduce a dummy job, or if there are less workers, we may introduce a dummy worker.
મીન્સ અનબેલેન્સ અસાઇનમેન્ટ પ્રોબ્લેમ હોય તો એને ડમી જોબ કે ડમી વર્કર અસાઇન કરીને 0 કોસ્ટ સાથે આપણે એને બેલેન્સ અસાઇનમેન્ટ પ્રોબ્લેમમાં ફેરવી શકીએ. વન ઇમ્પોર્ટન્ટ એઝમ્પશન વી મેક ઇઝ દેટ each worker is assigned one and only one job and each job is done one and only one worker. એક જોબને એક જ વર્કરને આપવાનું હોય છે. દેટ ઇઝ અવર એઝમ્પશન. ધ અસાઇનમેન્ટ મોડલ ઇઝ એકચ્યુઅલી એ સ્પેશિયલ કેસ ઓફ ટ્રાન્સપોર્ટેશન મોડલ ઇન વિચ sources are worker and destinations are job and the number of sources equal to number of destinations. ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમમાં જે હતું એઆઈ અને બીજેની કિંમત ગમે તે હતી, પણ ત્યાં નંબર ઓફ સોર્सेस ઇક્વલ ટુ નંબર ઓફ વર્કર્સ એન્ડ નંબર ઓફ ડેસ્ટિનેશન્સ ઇક્વલ ટુ નંબર ઓફ જોબ્સ છે અને નંબર ઓફ સોર્सेस ઇક્વલ ટુ નંબર ઓફ ડેસ્ટિનેશન્સ એક વધારાના એઝમ્પશન્સ છે. અને સાથે એક ઓર એઝમ્પશન છે, લાસ્ટ એઝમ્પશન, વી ગેટ દેટ ધી અવેલેબિલિટી એચ ઈચ રિસોર્સ ઇક્વલ ટુ 1 and demand at each destination equal to 1, that is xij equal to 1. જેમ આપણે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમમાં સપ્લાય અને ડિમાન્ડમાં એઆઈ ઇક્વલ ટુ જુદા જુદા ફિગર્સ હતા જે એક કે એક કરતાં મોટા ફિગર્સ હતા, એ જ રીતે બીજે ઇક્વલ ટુ પણ એક કે એક કરતાં મોટા ફિગર્સ હતા. પણ અસાઇનમેન્ટ પ્રોબ્લેમમાં તમામ એઆઈની કિંમત 1 1 1 1 1 આવશે, એ જ રીતે તમામ બીજેની કિંમત 1 1 1 1 1 આવશે. સો સિગ્મા એઆઈ ઇક્વલ ટુ સિગ્મા બીજે ઇક્વલ ટુ એન આવશે. દેટ ઇઝ એન જોબ આપણી અસાઇનમેન્ટ પ્રોબ્લેમના જે કોસ્ટ મેટ્રિક્સ છે એનો ઓર્ડર એન ક્રોસ એન ઓર્ડર રહેશે. ધો વી કેન અપ્લાય ટ્રાન્સપોર્ટેશન એલ્ગોરિધમ ટુ સોલ્વ અસાઇનમેન્ટ પ્રોબ્લેમ, બટ એ સ્પેશિયલ સિમ્પલ એલ્ગોરિધમ કોલ્ડ હંગેરિયન એલ્ગોરિધમ ઇઝ યુઝ ટુ સોલ્વ સચ પ્રોબ્લેમ. એક વિશેષ પ્રકારનો હંગેરિયન એલ્ગોરિધમ ડેવલપ કરવામાં આવ્યા છે જેના ઉપયોગ કરીને આપણે અસાઇનમેન્ટ પ્રોબ્લેમ ડાયરેક્ટલી સોલ્વ કરી શકીએ. કેમ કે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમના ક્રાઇટેરિયાથી જશું તો એમાં વધારે ટાઈમ લાગી શકે છે. સો કન્સિડર ધી અસાઇનમેન્ટ પ્રોબ્લેમ. આ એક અસાઇનમેન્ટ પ્રોબ્લેમ આપેલું છે, એમાં 4012 3520 0415 1203 એ રીતે એનો કોસ્ટ મેટ્રિક્સ આપેલું છે. હવે સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવું હોય સો ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ કે જ્યાં જ્યાં જીરો હોય ત્યાં આપણે એ જોબ એ માણસને આપી શકીએ. સો ધ સોલ્યુશન ઇઝ W1 ટુ J2, જે ફર્સ્ટ વર્કર છે એને સેકન્ડ જોબ આપો, સેકન્ડ વર્કરને ફોર્થ જોબ આપો, થર્ડ વર્કરને ફર્સ્ટ જોબ આપો, ફોર્થ વર્કરને થર્ડ જોબ આપો. તમે ધ્યાનપૂર્વક જોઈ શકતા છો એ ચારે ચાર સેલમાં કોસ્ટ 0 છે, તો તમારો કોસ્ટ ઓફ અસાઇનમેન્ટ ઇઝ will be 0. We note that in any assignment problem, if constant C is subtracted from the cost of any row or column, the optimal solution does not change, but the assignment cost decreases by say. This is because in each row, we have to assign one to one and only one cell. The Hungarian method or Hungarian algorithm exploit this fact and tries to get a 0 in each row or column by subtracting the minimum value in that row or column to get at least one 0. So Hungarian method જોઈ લઈએ. Let us consider another example. અહીં તમને જે કોસ્ટ મેટ્રિક્સ આપેલું છે, કોલમ વાઇઝ બોલી જાઉં છું. 8 6 7 6, સેકન્ડ કોલમમાં 6 5 8 7 છે, થર્ડ કોલમમાં 5 3 4 5 છે, ફોર્થ કોલમમાં 7 4 6 6 છે. હવે આ પ્રોબ્લેમને આપણે હંગેરિયન મેથડથી સોલ્વ કરીએ. તો પહેલાં રો મિનિમમ શોધીએ. તો દરેક રોમાં મિનિમમ વેલ્યુ પહેલીમાં 5, બીજીમાં 3, ત્રીજીમાં 4 અને ચોથીમાં 5 મિનિમમ વેલ્યુ આવે છે, જેને મેં રેડ કલરથી હાઇલાઇટ કરેલું છે. આ મિનિમમ એટલા માટે શોધવું પડે કે એના થકી આપણે વી હેવ ટુ ઇન્શ્યોર 1 0 ઇન ઈચ રો and 1 0 in each column, so that by using this Hungarian method we can allocate a particular job to particular person so that that particular row or column will be exhausted. From each entry of a row we subtract the minimum value in that row and get the following reduced matrix. તો જે આપણે પહેલાં મિનિમમ ફાઇન્ડ આઉટ કર્યા હતા એના હિસાબે
જે ત્રીજા કોલમ છે એમાં તમામ કોસ્ટ 0,0,0,0 આવી ગઈ છે. એ જ રીતે પછી દરેક રોના જે મિનિમમ એલિમેન્ટ, દરેક કોલમના જે ઓપરેશન રો માટે કર્યું એ જ રીતે હવે કોલમ માટે કોલમ મિનિમમ શોધીએ. તો ફર્સ્ટ કોલમમાં 1 છે મિનિમમ, સેકન્ડ કોલમમાં 1 છે, થર્ડમાં તો ઓબ્વિયસલી 0 આવશે કેમ કે તમામ 0 છે, અને ફોર્થમાં 1 છે. એ 1 માંથી તમામને આપણે સબસ્ટ્રેક્ટ કરશું. So from each entry of a column, we subtract the minimum value in that column and we get the following reduced cost matrix. તો આપણને આ રીતે આ reduced cost matrix મળે છે.